હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કરતા અમરેલીમાં હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર વાત કરીએ તો વૈષ્ણોદેવીમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદીના હુમલામાં 10 યાત્રિકોના મોત થતા દેશભરમાં રોષ ફેલાયો છે. ત્યારે અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવીથી શિવખોડી તરફ જતી યાત્રાળુઓની બસ પર તારીખ 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. તેથી સમગ્ર દેશમાં હિન્દુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે અમરેલી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા રાજકમલ ચોક ખાતે આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આતંકવાદ વિરોધીના નારા લગાવવામાં આવ્યા હતા. આ તકે અમરેલી પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારના આ અંગે તત્કાલમાં પગલાં લે તેવી માંગ કરવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. સ્મિતા જિલ્લા અધ્યક્ષ અમરેલી. જે જમ્મુ કાશ્મીરની અંદર શિવખોડી જે મંદિરે યાત્રા પ્રવાસ ઉપર આતંકવાદી હુમલો કર્યો એના વિરોધમાં અને પાકિસ્તાન સામે ચેતવણી અને ભારત સરકાર કડક પગલાં લે એ માટે આજે બજરંગ દળ દ્વારા પુતળા દહન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમારી લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા. ક્ષેત્રમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત આજે અમરેલી ખાતે અમારા પ્રવાસ દરમિયાન અમરેલીના તમામ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને હિન્દુ સમાજના અન્ય લોકો સાથે મળી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ બધાને ખબર જ છે કે જમ્મુથી જે શિવખોડી યાત્રા જઈ રહી હતી એ બસ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો અને પહેલાં એના ડ્રાઈવરને મારી નાખવામાં આવ્યો અને પછી ખાઈમાં ગાડી પડી એની ઉપરાઉપરી લોકોએ ગોળીબાર કરીને લગભગ 10 જેટલા તીર્થયાત્રાઓનું ત્યાં મોત થઈ ગયા અને પરિણામે આ હુમલો પાકિસ્તાન પોષિત ઉગ્રવાદીઓએ કર્યો છે અને એનો અમે વિરોધ કરવા માટે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પહોંચે એના માટે કલેક્ટર મારફતે અમે આ પ્રયત્ન કર્યો છે. આ જ પ્રકારનો આતંકવાદ ખતમ થાય એની અમારી ઈચ્છા છે અને એના માટે જ અમે આ બધા પ્રયત્ન કર્યા. સમગ્ર દેશમાં બજરંગ દળ દ્વારા દરેક કલેક્ટર ઓફિસની અંદર આ પ્રકારે આવેદનનો આજે કાર્યક્રમ બન્યો છે અને આખા ભારતભરમાં અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને એનાથી અમે પાકિસ્તાનને ચેતવણી આપવા માગીએ છીએ તો સુધરી જાય, ને તો સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કાં તો પાકિસ્તાન લઈ લો એટલે કાયમ માટેનો આતંકવાદ ખતમ થઈ જાય. આ પ્રકારનો આતંકવાદ જો ચાલુ જ રહેશે તો લોકો શાંતિથી જીવી નહીં શકે. એટલા માટે આતંકવાદને ખતમ કરો વિશ્વની જરૂરિયાત છે. આખા વિશ્વએ આ સમજવાની જરૂરિયાત છે. જો વિશ્વ પણ નહીં સમજે, એક થઈ અને આતંકવાદને ખતમ કરવાનો પ્રયત્ન નહીં કરે તો ભવિષ્યમાં જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એમાં વિશ્વના બધા દેશોને તકલીફ પડવાની જ છે. એટલા માટે આતંકવાદ ખતમ થાય એના માટેનો મારો પ્રયાસ છે અને એ માટે મેં આ આવેદનપત્ર આપ્યું છે. અસ્તુ ભારત માતા.